चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरण। अज्ञानाद्यन्धकार प्रशमन पटुताख्यापनाय त्रैलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानित्यनुभवनिगमादिक्तमानैर्वेत्य त्वां श्री श्री वल्लभे मे निखिलबुद्धिजनाः गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान्, जपामि नित्यं श्रीरमणादिनाथान्, भजामि नित्यं श्रीरमणादिनाथान्, स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्री द्वारकेशाय नमो नमः। फेसबुकना माध्यमथी एकादशीना सत्संगमां जोड़ायेला सर्वे परम भाग्यवान वैष्णवजनोने सर्वप्रथम तो आजना मंगल उत्सवनी अनेकानेक कोटी बधाई आपता खूब आनंद अनुभवुं छुं। આજનો દિવસ એ આપણા માટે ખૂબ જ આનંદનો દિવસ છે। જેવી રીતે પ્રભુ પ્રાગટ્ય થતાં સર્વત્ર આનંદ છવાઈ જાય। વધાઈમાં આપણે ગાઈએ છીએ કે હરિ જન્મત હિ આનંદ ભયો, તો એ પ્રગટ થતાં જ આ આનંદનો માર્ગ શ્રી વલ્લભની કૃપાથી આજના સુંદર દિવસે આપણને પ્રાપ્ત થયો, તો એની કોટી કોટી વધાઈ આપને આપતા ખૂબ જ આનંદની લાગણી હૃદયમાં અનુભવું છું। પવિત્ર એકાદશી એ આપણા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે। સર્વોત્તમજીમાં શ્રી વલ્લભનું સ્વરૂપ બતાવતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ આજ્ઞા કરે છે કે દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર। પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને જે દૈવી જીવો વિખૂટા પડી ગયા હતા એમના પર દયા આવી અને નિજ મહાત્મ્યને પ્રગટ કરવાવાળા એવા શ્રી વલ્લભનું પ્રાગટ્ય, આપના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય એ નિજ મહાત્મ્યને શ્રીમદ ભાગવતના રસ રહસ્યને પ્રગટ કરવા માટે જ થયું। સેવાની આપે આજ્ઞા કરી, ભગવત સેવાનો માર્ગ આપે પ્રગટાવ્યો। સિદ્ધાંત મુક્તાવલી ત્રીજા ગ્રંથમાં આપણે જોઈએ કે સ્વસિદ્ધાંતનો નિશ્ચય કરતા આપે આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા સદા કાર્યા। હવે એ સેવાને પુષ્ટિ સૃષ્ટિનું એક કાર્ય જ સેવા છે। એ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં આપે બતાવ્યું કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિર નાન્યથા ભવેત, કે આ પુષ્ટિ સૃષ્ટિનું કાર્ય જ ભગવત સ્વરૂપની સેવા છે, એ સિવાય બીજું અન્ય કોઈ કાર્ય નથી। તો અહીં મોટો એ પ્રશ્ન ઊભો થાય કે સેવા પૂર્ણ પુરુષોત્તમની કરવાની છે। અહીં કોઈ અંશ કલા વિભૂતિની સેવા કે પૂજા નથી, પણ સાક્ષાત કોટિ કંદર્પ લાવણ્ય રસો વૈશ એવા પૂર્ણ બ્રહ્મની સેવા, એ શ્રી કૃષ્ણની સેવા કરવાની છે। તો કેટલી શુદ્ધિ અપેક્ષિત છે। એ જ ચિંતા શ્રી મહાપ્રભુજીને ગોકુલમાં થઈ કે આટલા દોષથી ભરેલો જીવ છે, તો સેવા માર્ગમાં સદોષ જો કોઈ સેવા કરે
તો એ તો પ્રભુ સ્વીકારે નહીં, કેમ કે આપ તો નિર્દોષ છે. તો પછી ભક્તિ માર્ગમાં ચાલવા છતાં પણ ભક્તિ માર્ગનું ફલ પ્રાપ્ત ના થાય. એ ચિંતા જ્યારે આપને થઈ અને એ ચિંતાના ફલ સ્વરૂપે સાક્ષાત કોટિ કંદર્પ લાવણ્ય પ્રભુ અર્ધરાત્રિએ આપ પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધ મંત્રનું શ્રી વલ્લભને દાન કરી આજ્ઞા કરી કે આના દ્વારા જે જીવને આપ શરણે લેશો, જેનું વરણ કરશો, એનો હું ક્યારેય ત્યાગ નહીં કરું. આવું અભય વચન આપે આપ્યું, જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ અક્ષરશ ઉચ્યતે કહી આપ જે ભગવદ વાક્યો છે તેને આપ આ ગ્રંથમાં પ્રગટ કરે છે. તો એક સમજીએ આપણે કે જેન્યુઅન એક ચિંતા મહાપ્રભુજીને થઈ કે બે જે એક્સ્ટ્રીમ છેડા છે, જીવ તો દોષથી ભરેલો છે અને પ્રભુ તો અલૌકિક અપ્રાકૃત ગુણોના ભંડાર છે. તો આ બંનેનો મેળ કેમ ખાય, બંનેનો સંબંધ કઈ રીતે થાય? તો અહીં મારા વાલા આપણા શ્રી વલ્લભ પ્રભુએ આપણા માટે જ બધું સાધન કર્યું, બધો પ્રયત્ન કર્યો, આપણને તો સીધું ફલનું દાન કર્યું છે. તો એવા શ્રી વલ્લભની ચિંતા સ્વરૂપે આજે આપણને આવો સુંદર પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈ અને પ્રાપ્ત કરાવ્યો. જે કાંઈ પ્રતિબંધક દોષો છે એના નિવારણનો ઉપાય, એ દોષોની નિવૃત્તિનો ઉપાય પ્રભુએ આપે પોતે શ્રી વલ્લભને આપ્યો. સિદ્ધાંત રહસ્યમાં ટીકા સાહિત્યમાં ખૂબ જ સુંદર સમજણ ટીકાકારો આની આપે છે, જેની થોડી ચર્ચા આપણે કરશું અને પછી આપણો વિષય તાદ્રસી જન છે એને આપણે આગળ વધારશું. શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશા. આજે મારા વાલા વધાઈ દઈને વોટ્સએપમાં, ફેસબુક ઉપર રૂબરૂ જેને મળીએ આપણે એને આનંદ વ્યક્ત કરીએ, વધાઈ, ઉત્સાહ દઈએ. આ ઉત્સવ શેનો છે? આ ઉત્સવ એક કૃપાના વિચારનો છે. આ ઉત્સવ શ્રી આચાર્ય ચરણનો જે પ્રયત્ન છે દૈવી જીવોના ઉદ્ધાર માટે એનો છે. આ ઉત્સવ એ વિશ્વાસનો છે કે જે આચાર્ય ચરણને સાક્ષાત પ્રભુએ આપ્યો કે બ્રહ્મ સંબંધ દ્વારા જે કોઈને આપ હાથ પકડશો એનો હાથ ક્યારેય હું છોડીશ નહીં. એ કૃપાનો સતત વિચાર કરવાનો આ ઉત્સવ છે મારા વાલા. આપણે બ્રહ્મ સંબંધ લીધું, આપણે કંઠી ગ્રહણ કરી, આપણે શરણે આવ્યા. એ કૃપાને સતત યાદ રાખશો, એ સંબંધને સતત યાદ રાખશો તો મારા વાલા ખોટા રસ્તે જાતા બચશો. નિવેદનમ તુ સ્મર્તવ્ય. એ કૃપાને સતત યાદ રાખો કે આપણી લાયકાત બહારનું આપણને પ્રભુએ કૃપા કરીને આપ્યું છે, આપણા ઉપર વરસી ગયા છે, એવા મન મૂકીને વરસ્યા છે. તો એ કૃપાને આપણે ક્યારેય ભૂલીએ નહીં, એ સંબંધને સતત યાદ રાખીએ. પહેલા ગ્રંથ શ્રી યમનાષ્ટકમાં શ્રી હરિરાય ચરણની ટીકામાં આપ બહુ સુંદર આજ્ઞા કરે છે કે દેહેન ભાવતો વાપી સંબંધો ફલ સાધક પુષ્ટિ માર્ગે નાતિરિક્તમ સાધનમ સાધકમ તથા. કે આ પુષ્ટિ સંપ્રદાયમાં દેહ અથવા તો ભાવથી ભગવાન સાથે સંબંધ થાવો ને એ જ મહત્વનો છે, એ જ ફલ આપનારો છે, એ જ ફલદાયક છે. એ સિવાય બીજું કોઈ ભી સાધન અહીંયા કામ નહીં આવે. કેમ કે પ્રભુ કોઈ સાધનથી સાધ્ય નથી. યમે વૈશ વૃણતે તેન લભ્ય. જેનું હું વરણ કરું છું એને હું પ્રાપ્ત થાઉં છું. તો એવા શ્રી વલ્લભની કૃપાથી મારા વાલા આપણે અંગીકૃત થયા છીએ. તો એ કૃપાને સતત યાદ રાખવી. આજે સમયના પ્રભાવને હિસાબે, દુસંગને કારણે ક્યાંક ને ક્યાંક આપણે એ કૃપાને વિસરી જઈએ છીએ, એ કૃપાને ભૂલી જઈએ છીએ. જેમ લાયકાત વગર
સાવ લૌકિકમાં બી તમે વિચારો ને મારા વાલા, તો કોઈએ તમારી લાયકાત જાણ્યા વગર બહુ સારું નોકરી મોટું કામ તમને આપી દીધું હોય ને, તો તમે સતત એ વિચારીને સારું કામ કરો કે જો મારી લાયકાત નથી છતાંય મને આ મારા ઉપર આવી કૃપા કરીને મને આ જોબ આપી છે, તો હું મારું પૂરું મન લગાડીને પૂરા સામર્થ્યથી કરું. તો એ જ રીતે મારા વાલા અહીં તો અલૌકિક રસ આપણને પ્રાપ્ત થઈ ગયું છે. તો હરિરાય ચરણ આપ સ્પષ્ટ આજ્ઞા કરે કે સંબંધ સિવાય બીજું કોઈ આ પુષ્ટિ માર્ગમાં કામ નહીં આવે, દેહથી અથવા ભાવથી. જેવી રીતે ભગવાન સાથે સંબંધ બંધાવો એ જરૂરી છે, એ બ્રહ્મ સંબંધ દ્વારા નંદ નંદન કર અપનો ઠાકુર આપ હોય સોચેરો, એવા સ્વામી સ્વરૂપે આપણા ઘરમાં બિરાજી આપણા હાથે આપણી સેવા અંગીકાર કરે એવો સુંદર સંબંધ સમર્પણનો નિવેદનનો શ્રી વલ્લભ દ્વારા સ્થપાય છે. અને જીવનની ઉત્તમતાને આપણે પ્રાપ્ત કરી શકીએ એ સમર્પણ પદ્ધતિ દ્વારા. આ મનુષ્ય જીવનનું જે ઉત્તમતા છે, મનુષ્ય જીવન ઉત્તમમાં ઉત્તમ રીતે કઈ રીતે જીવી શકાય એ રસ્તો આપણને આપ્યો છે. દોષ તો ઘણાય હોય, દોષથી ભરેલો છે, પણ જ્યારે ભગવાન જ સામેથી કૃપા કરીને પ્રગટ થાય અને એનો રસ્તો આપણને આપે, પછી એ દોષનું ચિંતન આપણે નથી કરવાનું મારા વાલા. નિવેદનમ તુ સ્મર્તવ્ય, એ કૃપાને યાદ કરવાનો આ દિવસ છે, એ કૃપાને યાદ કરે રાખવાનો આ દિવસ છે મારા વાલા, કે કેટલી કૃપા આપણા ઉપર પ્રભુએ કરી છે. તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ એટલા માટે જ આજ્ઞા કરી કે એ સતત સ્મરણ જ્યારે રહેશે ને મારા વાલા, તો બ્રહ્મ સંબંધથી વિરુદ્ધ કાંઈ કાર્ય કરતા તમે બે વાર વિચારશો, અચકાશો. આપણા સમર્પણ ધર્મથી જે વિરુદ્ધ આપણને વિમુખ કરનારું કાંઈ કાર્ય છે, વિમુખ કરનારો સંગ છે, એનાથી તમે દૂર રહેશો. જ્યારે એ સતત તમને યાદ રહેશે કે પ્રભુએ શ્રી વલ્લભે મારો હાથ ઝાલ્યો છે, એટલી કૃપા મારા ઉપર કરી છે. તેવો આ પવિત્ર એકાદશીનો દિવસ શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. ટીકાકારો ખૂબ જ સુંદર સુંદર ભાવો આના બતાવે છે, કેમ કે ભગવાનની સેવા માટે તો નિર્દોષતા સિદ્ધ કરવી જરૂરી છે. દોષયુક્ત કોઈ પ્રભુની સેવા ના કરી શકે. અહીં કેટલો વિશ્વાસ આચાર્ય ચરણ આપણને આપે છે. શ્રી પુરુષોત્તમજી સિદ્ધાંત રહસ્યની ટીકામાં બહુ સુંદર આપ આજ્ઞા કરે છે કે અહીં શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી કહીને જ આપે પ્રભુ પ્રાગટ્યનો જે સમય બતાવ્યો, એનાથી જ જીવના ત્રિવિધ દોષો આપોઆપ દૂર થઈ જાય છે. એ ત્રિવિધ દોષો કયા? આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. શ્રાવણ માસ શ્રવણ નક્ષત્રના દેવતા વિષ્ણુ હોવાથી એ વિષ્ણુના સંબંધથી આ શ્રાવણ માસ એ વૈષ્ણવ માસ છે. અમલ પક્ષ કહ્યો, શુક્લ પક્ષ ના કહીને અમલ પક્ષ કહેવાનું કારણે કે જેવી રીતે આપણે ત્યાં કાઠિયાવાડીમાં અજવારિયું કહીએ, અજવારિયું શું કે સુદ એકમથી લઈ અને પૂનમ સુધી સતત અંધકાર ધીમે 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 દૂર થતો જાય. એવી રીતે માસ અને પક્ષ કહીને આપણા જે બાહ્ય ભૌતિક દોષો છે એની નિવૃત્તિ કહી. કે એવી જ રીતે જેમ શુદ્ધ અમલ પક્ષ છે એ અંધકાર નિવૃત્ત કરે, એમ પ્રભુ પ્રાગટ્યથી આ સમર્પણના પ્રકારથી તમારા પણ એ ભૌતિક દોષો રૂપી જે અંધકાર છે એ નિવૃત્ત થતા જશે. એકાદશી તિથિ કહી કે જે એકાદશ ઇન્દ્રિયોની પવિત્ર કરવાવાળી છે, એકાદશ ઇન્દ્રિયોને શુદ્ધ કરવાવાળી છે, એવી આ તિથિ છે. અને એમાં ગુણાધાન કરવા, ગુણાધાન મીન્સ કે દોષ તો દૂર કરે જ છે પણ ગુણ પ્રાપ્ત કરાવે છે. કેવા? કે એકાદશી દ્વારા આપણી એકાદશ ઇન્દ્રિયો ભગવત સેવામાં, ભગવત કથામાં લાગી જાય. એ ઇન્દ્રિયજન્ય જે દોષો છે એ આધ્યાત્મિક છે, તો આ તિથિ એ આધ્યાત્મિક દોષોને દૂર કરવાવાળી છે.
એવી રીતે પુરુષોત્તમજી સુંદર ભાવ બતાવતા કહે છે કે અર્ધરાત્રિ મહાનિશી છે એ ભગવાનના પ્રાગટ્યનો કાલ છે. અને પ્રભુ પ્રગટે પછી શું બાકી રહે મારા વાલા? ભગવાનના પ્રગટતા જ પછી બીજી કોઈ તમારે વિધિ કરવાની, બીજા કોઈ પ્રાયશ્ચિત કરવાની, દોષોને દૂર કરવા માટે બીજું કાંઈ કરવાનું નથી રહેતું. એ તો જેમ સૂર્ય ઉદય થાય અને અંધકાર નષ્ટ થઈ જાય એવી રીતે ભગવત પ્રાગટ્ય થતાં જ જેટલા બી આધિદૈવિક દોષો છે એ આપોઆપ દૂર થઈ જાય. આજે સેવા ન કરવાના બાના રૂપે દુઃખદ છે કે આટલી કૃપા આપણા ઉપર થઈ છે પણ એ કૃપાના મહાત્મ્યને આપણે સમજતા નથી. સેવા ન કરવાના બાના રૂપે ઘણી વખત આપણે દોષોનું બહાનું આગળ ધરતા હોઈએ છીએ કે જીવ તો દોષથી ભરેલો છે, સેવા કરશું તો કેટલા દોષ થઈ જશે. અહીં કેટલો વિશ્વાસ! શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ રહી દોષા પંચવિધા. કે સર્વ દોષ નિવૃત્તિ તો પ્રભુ પ્રાગટ્ય થયું એટલે આપોઆપ. જેમ સારસ્વત કલ્પમાં પણ આ બી અર્ધરાત્રિએ મહાનિશાએ જ પ્રભુ પ્રગટ થયા અને એમાં અથઃ સર્વગુણોપેત કાલ પરમ શોભનથી લઈને 8.5 શ્લોકમાં કેવી રીતે નક્ષત્રો શુદ્ધ થઈ ગયા, બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા, વાયુ સુંદર વહેવા લાગ્યો, નદીઓના જલ નિર્મલ થઈ ગયા, 10 દિશાઓમાં મંગલ થવા લાગ્યું. જ્યાં કાંઈ જે દોષ હતો એ ભગવાનના પ્રાગટ્યથી આપોઆપ દૂર થઈ ગયો. દેશ કાલ દ્રવ્ય કર્તા કર્મ મંત્ર બધું શુદ્ધિ આપોઆપ થઈ ગઈ. હવે આપણને પ્રશ્ન થાય, ટીકાકારો પણ પ્રશ્ન પ્રતિપક્ષ દ્વારા ઉપાડે છે કે શાસ્ત્રમાં દોષને દૂર કરવા માટે આટલા બધા વિધાનો છે, પ્રાયશ્ચિત છે, વિધિઓ છે, તો અહીં ખાલી બ્રહ્મ સંબંધ કરવા માત્રથી કઈ રીતે દોષ દૂર થઈ જશે? બહુ સુંદર એ વાતને સમજાવે છે ટીકાકારો કે શાસ્ત્ર દ્વારા બતાવેલી વિધિ એક તો અગમ્ય છે આ કલિકાલમાં. કેમ કે કોઈ બી પ્રાયશ્ચિત વિધિ ત્યારે જ ફલિત થાય કે જ્યારે એ એના પ્રોટોકોલમાં કરવામાં આવે. હું ઘણી વખત મજાકમાં કહેતો હોઉં છું કે આજે તો એવું થઈ ગયું છે કે ઓલો ગોરબાપા ભણાવતા હોય અને યા મહાણના બોલી દે તો કોને ખબર પડે. હવે કેવું ચાલુ થયું છે કે ગોરબાપા પાસે બોલાવે કે શું મંત્રનો અર્થ છે ને સારી વાત છે, પણ દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ મંત્ર આ બધું વ્યવસ્થિત પ્રોટોકોલમાં હોય ત્યારે કોઈ વૈદિક કાર્ય સિદ્ધ થાય. હવે આપણે એમ થાય કે આટલી વિધિ, આટલા પ્રાયશ્ચિતના પ્રકારો એ બધું છોડીને કેવલ બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વદોષ કેવી રીતે નિવૃત્ત થઈ જાય? ટીકાકારો કહે છે કે વિધિ પ્રાયશ્ચિતથી તો કદાચ એકાદ દોષ નિવૃત્ત થાય, બધા તો ના થાય. આને કઈ રીતે સમજવું? સાવ લૌકિક ઉદાહરણથી જો આપણે સમજીએ તો કોઈ ગામ છે, એ ગામમાં નથી રસ્તા સારા, રસ્તા ઓછા ને ખાડા જાજા છે, કોઈ વીજળીની વ્યવસ્થા નથી, સરખું પીવાનું પાણી નથી, બેસિક સુવિધાઓ જે હોવી જોઈએ એવી કાંઈ નથી. ઇન શોર્ટ એમ સમજો કે ગામ છે એ દોષયુક્ત છે. કેમ કે આ બધા ગામના દોષ જ છે ને. સારા રસ્તા ના હોય, પાણી વીજળીની સુવિધા ના હોય સરખું, તો એ બધા દોષ છે. એને દૂર કરવા માટે વિધિઓ શું છે કે કોઈ કલેક્ટરને કે મામલતદારને કે અધિકારીને કે એને અરજીઓ કરે ને લેટરો લખે ને આ બધી વિધિઓ છે. હવે એ અરજી પૂગે ના પૂગે, એના ઉપર એ ફાઇલ આગળ વધે ના વધે, એ થાય ના થાય, અને કદાચ થાય તો કોઈ એકાદ વસ્તુ સરખી થાય. બધું તો ગામમાં સરખું એકસાથે ના થાય, બધા દોષ નિવૃત્ત ના થાય ગામના. પણ હવે વિચારો કે ગામમાં PM આવવાના છે અથવા તો CM આવવાના છે, તો શું થાય
કે કોઈ અરજી કોઈ કંઈ કરવી ના પડે, કેમ કે PM આવે છે ને એટલે ગામ એકદમ રૂડું રૂપાળું લાગવું જોઈએ. એટલે બધા અધિકારીઓ પોતપોતાના કામ કરવા માંડે. રસ્તા ખરાબ હોય તો રસ્તા સારા થઈ જાય રાતોરાત. બધે વીજળી ના હોય અહીંયા વીજળી આવી જાય, પાણીની વ્યવસ્થા થઈ જાય. બધા સર્વદોષ નિવૃત્તિ રહી, એકસાથે ગામના સર્વદોષોની નિવૃત્તિ થઈ જાય. આ તો એક લૌકિક ઉદાહરણ માત્ર છે. તો મારા વાલા, લૌકિકમાં પણ આપણે જોઈએ કે PM કક્ષાના કોઈ વ્યક્તિના આવવાથી આવું થઈ જતું હોય, તો અહીંયા તો ત્રિલોકનો નાથ પૂર્ણ પુરુષોત્તમ રસો વૈશ પર બ્રહ્મ સાક્ષાત પ્રગટ થાય છે, સાક્ષાત ભગવતા પ્રોક્તમ. તો સર્વદોષ નિવૃત્તિ થાય એમાં શું આશ્ચર્ય છે? એમાં કોઈ આશ્ચર્ય નથી. તો એ વાતને સમજાવતા ટીકાકારો આજ્ઞા કરે છે કે એકવાર બ્રહ્મ સંબંધ થઈ ગયું એને બીજું કાંઈ કરવાની જરૂર નથી. બ્રહ્મ સંબંધ કરનાર સર્વે શામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. બધા દોષ પ્રભુ પ્રાગટ્યથી આપોઆપ દૂર થઈ જશે. જેવી રીતે સારસ્વતમાં અર્ધરાત્રિએ ભગવાન ભક્તો માટે પ્રગટ થયા, એવી જ રીતે અહીં સાક્ષાત ભગવતા પ્રોક્તમ શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે કે ના કોઈ દૂત દ્વારા, ના કોઈ સ્વપ્નના પ્રકારથી, ના કોઈ આકાશવાણીથી કે કોઈ બી અન્ય પ્રકારથી નહીં, પણ સાક્ષાત રસો વૈશ પૂર્ણ પુરુષોત્તમે પ્રગટ થઈને આજ્ઞા કરી. એ બતાવવા માટે શ્રી આચાર્ય ચરણે સાક્ષાત પદ રાખ્યું છે. તેથી સિદ્ધાંત રહસ્યનો જે પહેલો શ્લોક છે એ શ્રી મહાપ્રભુજીના વાક્યો છે, અને પછીના 7.5 શ્લોક એ ભગવદ વાક્યો છે. દરેક ટીકાકારો આ આજ્ઞા કરે છે. લાલુ ભટ્ટજી એટલી સુંદર આજ્ઞા કરે કે જેવી રીતે સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ થયા અને બધી શુદ્ધિનું વર્ણન 8.5 શ્લોકથી થયું, એવી રીતે અહીં પણ 8.5 શ્લોક છે. કેમ કે અહીં પણ આપણા જેવા જીવો માટે, એ દૈવી સર્ગ માટે પ્રભુ પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. તો બસ એ સંબંધને યાદ રાખો મારા વાલા. એ સંબંધથી જ બધું સધાશે. શ્રી હરિરાય ચરણ આપ સ્પષ્ટ કહે, બીજું કોઈ સાધન આ પુષ્ટિમાં કામ આવે એવું નથી. એ સંબંધથી જ બધું આપણું આગળ વધશે. સંબંધ માત્રથી કેવી રીતે શુદ્ધિ થાય, દયારામભાઈ બહુ જ સુંદર શબ્દોમાં એને સમજાવે છે કે નીચ નીર ગંગ તુલ્ય, નીર પાવે ક્ષીર મૂલ્ય. ગીતાદિક પુસ્તક સો હરિ સે પૂજાવે. નીચ નીર એટલે કે ગટરનું જલ હોય, જે સિદ્ધાંત રહસ્યમાં પણ જેનું ઉદાહરણ શ્રી આચાર્ય ચરણ આપે છે ગંગાજીના દ્રષ્ટાંતથી, કે ગટરનું જલ ગંગાજીમાં મળી જાય તો પછી ગટરનું જલ નથી રહેતું. એ ગંગાજીના સંબંધથી એ પણ ગંગાવત જ થઈ જાય છે. નીચ નીર ગંગ તુલ્ય, નીર પાવે ક્ષીર મૂલ્ય. દૂધવાળો આવે અને દૂધમાં પાણી ભેળવીને તમને આપે તો પછી એની પાણી નથી રહેતું, પણ દૂધના સંબંધથી એની કિંમત પણ દૂધ જેટલી થઈ જાય છે. નીર પાવે ક્ષીર મૂલ્ય. ગીતાદિક પુસ્તક સો હરિ સે પૂજાવે. મારા વાલા, બધા પુસ્તકનું પૂજન નથી થતું, પણ જે અલૌકિક પુસ્તકો છે એને આપણે ભગવત સ્વરૂપ જાણીને એ રીતે આપણે જેમાં ભગવદ લીલાનું વર્ણન છે, ગીતા, શ્રીમદ ભાગવત આદિ, એ હરિ જેવા પૂજાય છે. શું કામ? કેમ કે એમાં હરિની લીલાનું વર્ણન છે, એ સંબંધ છે ને, એટલે પુસ્તક પૂજાય છે. બધા પુસ્તક આપણે પૂજતા નથી. ગીતાદિક પુસ્તક સો હરિ સે પૂજાવે. વેદ ગાયત્રી આદિ અધિકાર નહીં સ્ત્રી કો, પણ બ્રાહ્મણ સંબંધ માત્ર બ્રાહ્મણી કહાવે. જો સંબંધની મહિમા છે, વેદ આદિમાં સ્ત્રીનો અધિકાર નથી, પણ બ્રાહ્મણના સંબંધ માત્રથી એ બ્રાહ્મણી થઈ જાય, યજ્ઞમાં સાથે બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય. સપ્ત ગોત્ર ભક્ત તારે, સબ મેં કહા ભક્તિ પ્રેમ. કેટલી સુંદર અને ઊંચી વાત દયારામભાઈ કરે છે કે સપ્ત ગોત્ર ભક્ત તારે, સબ મેં કહા ભક્તિ પ્રેમ. કુંતી કે સંબંધ પાંડવ ભક્ત કૃષ્ણ ભાવે.
ભક્તની 21 પેઢી તરી જાય, એમ શાસ્ત્ર કહે છે પ્રમાણ સહિત. હવે શું એ ભક્તની જેટલી પેઢીઓ છે એ બધામાં ભક્તિ પ્રેમ હશે? આપ કહે છે આમ 7 પેઢીઓ તારી દે, દયારામભાઈ કહે છે તો સબ મેં કહાં ભક્તિ પ્રેમ, બધામાં ક્યાં એવો ભક્તિ પ્રેમ હોય છે? પણ ભક્તના સંબંધને લીધે એની પેઢીઓ તરી જાય છે. આ સંબંધની મહત્વતા છે, આ સંબંધની મહિમા છે. એટલે કુંતાજીના સંબંધથી, શ્રી કુંતીજીના સંબંધથી પાંડવો પણ તરી ગયા. આગળ દયારામભાઈ બહુ જ સુંદર અભય વચન આપણને બતાવે છે કે શ્રી વલ્લભ કે સંબંધ દયા, શ્રી વલ્લભ કે સંબંધ દયા, તું પુષ્ટિ ભક્ત ભયો, અબ ચિંતા કહા કોન બાત કી તું લાવે. શ્રી વલ્લભના સંબંધથી તું પણ આ પુષ્ટિમાં તારું વરણ થયું. એ વલ્લભનો સંબંધ યાદ રાખો મારા વાલા. તો દયારામભાઈ કહે છે કે હવે આટલું મારું કામ થઈ ગયું, શ્રી વલ્લભના સંબંધથી હું પ્રભુની સન્મુખ આવી ગયો. હવે ચિંતા કઈ વાતની હવે મનમાં લઈ આવી? કોઈ ચિંતા હવે રહી નથી. હવે તો ચિંતન કરવાનું છે. ચિંતા નહીં પણ ચિંતન કરો કે આ સંબંધ આપણો થયો છે એ દ્રઢ કેવી રીતે થાય. શ્રી વલ્લભે જે સમર્પણનો પ્રકાર બતાવ્યો છે મારા વાલા, વધાઈ તો આપણે દઈ દઈએ બધાને, પણ સાચી વધાઈ એ ત્યારે છે કે જ્યારે આ બ્રહ્મ સંબંધ પછી જે સમર્પણનો પ્રકાર બતાવ્યો છે એ પ્રમાણે આપણે જીવતા થઈ જાય ને તો એનાથી મોટો ઉત્સવ ઉજવાયો બીજો કોઈ નથી. તો આપણે એ આનંદ સાથે કહી શકીએ કે પવિત્ર આપણે ઉજવીએ છીએ. ખાલી વધાઈ દેવાથી નહીં મારા વાલા, પણ એ બધા તદક્ષરસ ઉચ્યતે જે ભગવદ વાક્યો છે એ પ્રમાણે આપણું જીવન કરીએ અને એ નિવેદનની સતત યાદી રાખશું ને, એટલે આજનો દિવસ એ સમજવાનો દિવસ છે મારા વાલા. આત્મચિંતનનો દિવસ છે. આપણે સર્વે આત્મચિંતન કરવાનું છે કે શ્રી વલ્લભે આટલી કૃપા આપણા ઉપર કરી છે, આપણે આપણા સામર્થ્ય પ્રમાણે કેટલું કરીએ છીએ, એ સમર્પણને આપણે કેટલું જીવીએ છીએ, આ ઓડિટ કરવાનું છે. જેમ મેં તાદ્રશી જન્મમાં બી કહ્યું ને કે આ અરીસો છે. આ સમર્પણનો પ્રકાર મારા વાલા એ તદરસ થવાનો રસ્તો છે. એટલે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશી જને, જે એ રસમાં રસ તરબોળ થઈ ગયો છે ને, જે તદ રસ થઈ ગયો છે એ તાદ્રશી છે. તો એ તદરસ થવા માટેનો સુંદર સમર્પણનો માર્ગ બ્રહ્મ સંબંધ કરણાત શ્રી યમુનાજીની સન્નિધિમાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ શ્રી વલ્લભને આપ્યો આજના દિવસે શ્રાવણ સુદ એકાદશી. તો એ કૃપાને આપણે પાત્રતા કેળવવા માટે જે સમર્પણનો પ્રકાર અને એ સમર્પણ પ્રકારે જે જીવે એને કેટલી નિર્ભયતા છે, કેટલું અભય વચન કે કદાચ એ દોષો તમને દ્રશ્યમાન ભી થાય. સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચ. આ અભય વચન છે મારા વાલા કે બ્રહ્મ સંબંધ બાદ કદાચ તમને દોષ દ્રશ્યમાન થાય કે કોઈને બી થાય, પણ સેવામાં એને નડતર રૂપ પ્રતિબંધ રૂપ ક્યારેય માનવા નહીં. આપણા પ્રભુ એટલા કૃપાળુ છે કે એ સંબંધને વરણને જોવે છે, આપણા દોષને નથી જોતા. તો એવું અભય વચન નીચ નીર ગંગ તુલ્ય નીર પાવે ક્ષીર મૂલ્ય. સંબંધ માત્ર થવાથી, કેમ કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ, એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે કૃષ્ણથી પર બીજું કોઈ એવું દેવ નથી કે જે વસ્તુતઃ નિર્દોષ છે. અને નિર્દોષ સાથે સંબંધ થાય ને તો દોષ રહિત પણ નિર્દોષ થઈ જાય છે. જેવી રીતે ગંગાજીમાં ગટરનું જળ ભળવાથી એ પણ ગંગાજી થઈ જાય, જેવી રીતે દૂધમાં જલ ભળી જાય તો પાણીની કિંમત પણ દૂધ જેવી થઈ જાય, જેવી રીતે ભક્તના સંબંધ માત્રથી એની પેઢીઓની પેઢીઓ તરી જાય મારા વાલા, એવી રીતે શ્રી વલ્લભે જે આપણો વલ્લભ સાથે જે સંબંધ છે એને સતત યાદ રાખવો. નિવેદનમ તુ સ્મર્તવ્યમ
સર્વથા તાદ્રશી જને. આ અરીસો આપણે રોજ જોઈએ, એ નિવેદનને સ્મરણ કરીએ અને તાદ્રશી વૈષ્ણવના લક્ષણ કેવા હોય આ આપણા માટે એક અરીસાનું કામ કરે મારા વાલા. એને નિત્ય જોઈએ આપણે, ત્યારે આપણને એ સતત ભાન રહીએ કે સમર્પણનું જે આપણે વચન દીધું છે એનાથી વિરોધી કાર્ય જીવનમાં કાંઈ ના કરીએ, એનાથી વિરોધી વાણી ઉચ્ચારીએ નહીં, એનાથી વિરોધી વિચાર આપણા મનમાં, હૃદયમાં, અંતઃકરણમાં આવવા ના દે. આ બધા સૌભાગ્યના ચિહ્નો છે, માલા તિલક છે એ સૌભાગ્યના ચિહ્નો છે કે એને જોઈને સતત એ સૌભાગ્યને આપણે યાદ રાખીએ કે આ શ્રાવણ સુદ એકાદશીની મહાનિશીએ પ્રભુએ પ્રગટ થઈને કેટલી કૃપા આપણા ઉપર વરસાવી છે. તો એ તદરસ થવાનો આ માર્ગ, તાદ્રશી જન કેવા હોય, એ વૈષ્ણવતા કેવી હોય એ દયારામભાઈ બતાવે છે. આપણે આ એકાદશીના દિવસે જે એ તાદ્રશીના લક્ષણો છે એને આગળ જોઈએ, જે આપણું ગઈ વખતની એકાદશીના સત્સંગમાં આપણે વિરામ લીધો હતો. તો એ વિષયને આપણે આગળ વધારીએ અને સાથે સાથે એ યાદ રાખીએ કે આ દિશામાં ચાલવાનો, એ તદ રસ થવાનો, આપણા જીવનને રસયુક્ત કરવાનો માર્ગ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત પ્રભુએ શ્રી વલ્લભ સન્મુખ પ્રગટ થઈને પ્રોક્તમ ઉપસર્ગથી બતાવ્યું કે સારી રીતે જે પ્રભુની નજીક જઈ શકે, સેવા સમર્પણની પદ્ધતિને આ સારી રીતે પોતાના જીવનમાં આત્મસાત કરી શકે, એવી રીતે આચાર્ય ચરણ અક્ષરશ સમજાવવાની પ્રતિજ્ઞા કરે છે. તો એ તદરસ થવાનો આ માર્ગ છે મારા વાલા. અને શ્રી ગોકુલનાથ પ્રભુચરણ એટલી સુંદર વાત સમજાવે છે કે દોષનો આટલો વિચાર આપણે કરીએ ને એ એક જાત કે આમ નિવૃત્ત થઈ જાય કે ગંગાજી કોણ છે, એ સ્વરૂપ કયું છે? પરબ્રહ્મના વિરાટ પુરુષના ચરણના એક ભાગ એટલે કે અંગુષ્ઠ, એ અંગૂઠાના એક ભાગ બ્રહ્માંડમાં ક્યાંક સ્પર્શ થયો ને એમાં છિદ્ર થયું. એ છિદ્રમાંથી જે જલ પ્રગટ થયું એને ચરણારવિંદના એક ભાગનો સ્પર્શ હોવાને કારણે એ જલમાં એટલું મહાત્મ્ય આવ્યું કે એ જલમાં સ્નાન કરવાથી બધા દોષ, બધા પાપ નિવૃત્ત થાય. એ શ્રી ગંગાજી. તો બ્રહ્મ સંબંધ થયા બાદ પુષ્ટિમાં તો ખાલી શ્રીઅંગના કે ચરણારવિંદનો એક ભાગ નહીં પણ આખા શ્રીઅંગનો સ્પર્શ એ વૈષ્ણવને છે. તો પછી દોષની ક્યાં અહીંયા વિસાત રહી કે દોષની કોઈ શંકા જ ના રહી. આવું અભય વચન આપણને આપે છે કે તદરસ થવાના માર્ગમાં આગળ વધો. અહમ નિરુદ્ધો રોધેન નિરોધમ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. જે પોતાને પ્રાપ્ત થયું છે એને શેર કરે છે આપણા આચાર્ય. એ શ્રી વલ્લભ ये मेरो सर्वस्व है सो तो कु दे રહ્યો હું, યાકુ અપનો સર્વસ્વ કરી કે જાન. પોતાનું સર્વસ્વ એ અદેયદાન બ્રહ્મ સંબંધ દ્વારા આપણને આપે છે. અને આપણે એ મહાત્મ્યને નથી સમજતા મારા વાલા, ત્યારે આપણી વૈષ્ણવતા કૃતાર્થ નથી થઈ શકતી, આપણી વૈષ્ણવતા ખીલતી નથી. અને એ આસુર આવેશના કારણે, આ યુગના કાલના પ્રભાવને કારણે જે અદેયદાન છે એના પણ આપણે ભાવ બાંધવા લાગીએ છીએ કે બ્રહ્મ સંબંધ લેવું છે, કેટલા દેવાના. મારા વાલા, એવી કૃપા, એવું અદેયદાન આપણને પ્રાપ્ત થયું છે ને કે જન્મો જન્મ ખર્ચી નાખશો તો આની કિંમત પૂરી પાડી નહીં શકો. એવું દાન શ્રી વલ્લભે કૃપા કરીને તદરસ થવાનો માર્ગ આપણને આપ્યો છે. તો આપણે તાદ્રશી જનને આજે ફરી પાછું લઈ પૂર્ણ કરીએ. શ્રી દયારામભાઈ આ એક અરીસો બતાવે છે કે તાદ્રશી ખરેખર તદરસ કોણ છે, ખરેખર વૈષ્ણવના લક્ષણ કેવા હોય એ બતાવતા દયારામભાઈ સુંદર તાદ્રશી જન તેને જાણીએ. તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન તેને જાણીએ. જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, નિંદા સ્તુતિ ન કરે કોઈની.
સગડે સમદ્રષ્ટિ જોય, સગડે સમદ્રષ્ટિ જોય, તાદ્રશી જન તેને જાણીએ. અકળ લીલા નંદલાલની રે, અકળ લીલા નંદલાલની. તેમાં લગ્ન જેનું મન, તેમાં લગ્ન જેનું મન, પ્રીત બહુ પર ઉપકારમાં. ઓ સદા પ્રસન્ન વદન, સદા પ્રસન્ન વદન, તાદ્રશી જન તેને જાણીએ. અકળ લીલા નંદલાલની તથૈવ તસ્ય લીલેતી, એવી લીલા દ્રષ્ટિ જેનામાં વિકસી ગઈ છે એ તાદ્રશી છે. જેને જીવનના સુખ દુઃખ, જીવનની કોઈ પરિસ્થિતિથી જે અલિપ્ત છે, જેને સ્પર્શ નથી કરી શકતી, જે જલ કમલવત છે, જે બધું તથૈવ તસ્ય લીલેતી, બધું લીલા દ્રષ્ટિથી જોવે છે. અને એવી અકળ લીલા જે નંદલાલની છે, એમાં સતત જેનું મન લગ્ન છે, જેનું મન સતત ભગવદ લીલામાં પરોવાયેલું છે મારા વાલા, એ તાદ્રશી છે. બહુ સુંદર અહીં સમજાવે છે. પ્રીત બહુ પર ઉપકારમાં. અલિપ્ત છે એનો મતલબ એમ નથી કે નિષ્ઠુર છે, પણ કોઈનું દુઃખ જોઈને એ તાદ્રશીથી રહેવાતું નથી. એ હંમેશા બીજાનું સારું કરે. યાદ કરો 252માં વિઠ્ઠલદાસ કાયસ્થ, પોતાનું એ જોતા જ નથી. રોજ એમને કોડા પડે, જો એમનો દંડ એ ભરે નહીં. રોજની કેટલી સોનામોર દીએ તો તે દિવસ બચી જાય, જે દી સોનામોર ભરી ના શકે તે દિવસ કોડા પડે દેહ ઉપર. પણ જે સોનામોર આવે એ કોઈ વૈષ્ણવને આપી દે, કોઈને ભેટ કરી દે, કોઈની મદદ કરી દે. આ વૈષ્ણવતા, અને પોતે દેહના દંડ સહન કરે. મારા વાલા, આ વિરલા વૈષ્ણવો એ તાદ્રશી. પ્રીત બહુ પર ઉપકારમાં. અને પર ઉપકાર છતાં પણ, દેહના દંડ ભોગવ્યા છતાં પણ, કેમ કે એની લીલા દ્રષ્ટિ છે, એટલે કેવી ભી પરિસ્થિતિ એના જીવનમાં આવી જાય પણ એ લીલા દ્રષ્ટિ, એ લીલાનો આનંદ લેવાવાળા હોય. એટલે મારા વાલા ક્યારેય હોગ્યા કરીને ના ફરે. સદા પ્રસન્ન વદન. હરિનું નામ જેની વાણીમાં હોય, હરિ જેના હૃદયમાં બિરાજતા હોય, જેના ઘરમાં હરિની સેવા હોય, એ ક્યારેય દુઃખી કે નમાલો હોય જ નહીં મારા વાલા. એ તો વિરલા હોય વૈષ્ણવ, એ સદા પ્રસન્ન વદન ફરે. એવા તાદ્રશી જનો. આગળ દયારામભાઈ બહુ સુંદર સમજાવે છે. નટવર જડકે નેત્ર મારે, નટવર જડકે નેત્રમાં, કાંતિ કરુણામય હોય, કાંતિ કરુણામય હોય, શાંત સ્વભાવ સંતોષ બહુ, હા દોષ કોઈ ના ન જોય, દોષ કોઈ ના ન જોય, તાદ્રશી જન તેને જાણીએ. વાલા લાગે સહેજે સર્વને રે, વાલા લાગે સહેજે સર્વને, અતિ ઉદાર જેનું ચિત્ત, અતિ ઉદાર જેનું ચિત્ત, અનન્ય ભાવે ભજે કૃષ્ણને. જેને વાલું નહીં વેત, જેને વાલું નહીં વેત, તાદ્રશી જન તેને જાણીએ. કેટલું સુંદર સ્વરૂપ કે જેના નેત્રોમાં સતત પ્રભુ દેખાય. નટવર જળકે નેત્રમાં, એ નટવરની છબી જ જેના નેત્રોમાં સતત હોય. સુરદાસજી તો એવો સુંદર ભાવ બતાવે કે મારા નેત્રો છે એ તો છીપ છે, અને આપના દર્શન રૂપી કૃપાનો એ વરસાદની એક બૂંદ એ છીપમાં પડી જાય ને, તો હું એ નેત્રોને મૂંદી લઉં કે આપ ક્યાંય પાછા બહાર પધારો. જેના નેત્રોમાં સતત એ પૂર્ણ પુરુષોત્તમની છવી ઝળકે છે, એ પ્રેમ દ્રષ્ટિ જેની છે. વેણુ ગીતમાં જેમ કહ્યું,
પૂજામ દધુર્વિરચિતામ પ્રણયાવલોકે, જે પ્રેમ દ્રષ્ટિથી પ્રભુને એ દર્શન નથી કરતા મારા વાલા, એ તો નેત્રો દ્વારા એ રસરૂપ પ્રભુના સ્વરૂપને પીવે છે, એને પોતાના નેત્રોમાં ભરે છે. તો એવી છબી નટવર નંદકિશોરની છબી જેના નેત્રોમાં ઝલકતી હોય એ તાદ્રશીનું સ્વરૂપ છે, જેની કાંતિ, જેનો તેજ એ ભગવત સન્મુખતાને કારણે જેનામાં તેજ હોય, જે કરુણામય હોય, જે બધાનો ઉપકાર કરે, દરેક ઉપર દયા ભાવના રાખે, એવી કરુણાથી જે છલકાતા હોય, જે જીવ તપ્ત છે એ જીવને પ્રભુ સુધી લઈ જવા વાળા, એવી કરુણા, એનાથી વિશેષ કરુણા બીજી કઈ હોઈ શકે કે જે આ સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ દોષો આદિથી જે તપ્ત છે એને પરમ રસ પ્રાપ્ત કરાવી દે. કેમ કે મહત્તામ કૃપયા યાવદ ભગવાન દયિષ્યતિ, નિરોધ લક્ષણમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે કે આ માર્ગ તો અહીંયા પ્રભુની કૃપા તો મહત્વની કૃપાથી થશે. પેલું બ્રહ્મ સંબંધ શ્રી દામોદરદાસજીને આપ્યું, એ શ્રી દામોદરદાસજીની, શ્રી દમલાજીની આપણા સર્વ પર કૃપા વરસે ને મારા વાલા, ત્યારે શ્રી વલ્લભની કૃપા પ્રાપ્ત થાય. આ માર્ગ તો ભગવદીઓ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. તો એવા કરુણાયુક્ત આ તાદ્રશીઓ હોય કે જીવ માત્રના ઉદ્ધારનો વિચાર એ કરતા હોય, ક્યારેય સ્વસુખનો વિચાર ના કરે, ક્યારેય પોતાનો વિચાર ના કરે, દરેક જીવ માત્રને એ પરમ રસની પ્રાપ્તિ થાય એનો જેને સતત વિચાર હોય, એવા કરુણાવાળા શાંત સ્વભાવ. ઓલા માફ કરજો, અમુક લેવલે હું ઘણી વખત કહેતો હું કે આપણો અહંકાર છે ને એ આપણો અલૌકિકમાં એ પીછો નથી છોડતો. અમુક લેવલે જ્યારે આપણે પહોંચી ગયા હોય ભગવત કૃપાથી, સેવા અમુક આપણાથી નભતી હોય, આચાર આપણાથી નભતા હોય, અપરસ આપણાથી નભતી હોય, ત્યારે બહુ એ સૌભાગ્યની વાત છે કે મહાપ્રભુજીની મર્યાદા પ્રમાણે આપણું જીવન થાય. પણ એનો જ્યારે અહંકાર આવી જાય ને પછી તામસ હાવી થાય. મને ઘણી વખત ઘણાય કહેતા હોય કે સેવા તો બહુ કરે, બહુ બધું કરે, પણ તામસ સ્વભાવ બહુ. તાદ્રશી ક્યારેય એવા ક્રોધવાળા તામસ ના હોય, મારા શાંત સ્વભાવ અને સંતોષ બહુ. પ્રાપ્તમ સેવેત નિર્મમ, વિવેક ધૈર્યાશ્રયમાં જે આજ્ઞા કરી કે ભગવત કૃપાથી જે કાંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માની, એમાં મમતા રહિત થઈ એનો ભગવત સેવામાં વિનિયોગ કરે, એ વૈષ્ણવના લક્ષણો છે. શાંત સ્વભાવ, સંતોષ બહુ, દોષ કોઈ ના જોય. આપણી તો મારા વાલા દોષ દ્રષ્ટિ થઈ ગઈ છે. આપણા જ્યારે દેખાવા લાગે ને, ખરેખર આ અરીસો જોઈને આપણામાં શું ખૂટે છે ને એ જોવાનું છે. તાદ્રશી હોય, વૈષ્ણવ હોય, ક્યારેય દોષ દર્શન ના કરે, એ તો લીલા દર્શન કરે. અને લીલા દ્રષ્ટિ જેની વિકસી ગઈ હોય એ ક્યારેય કોઈના દોષ જોવામાં ના પડે. કોઈના દોષ જોઈ અને આપણા ભાવને કોઈ ફાયદો નથી. એ ફક્ત એક આપણા મિથ્યા અહંકારને સંતોષે છે કે આના કરતાં હું સારો વૈષ્ણવ, મને કાંઈ કેટલું આવડી ગયું, તો આને આ નથી આવડતું, ઓલું નથી, કોઈને કાંઈ નથી આવડતું. વલ્લભના સંબંધથી જ આપણે બધા જ્યાં છીએ એ સ્થિતિ આપણે આવ્યા છીએ. અહંકારથી દૂર રહીએ, દોષ કોઈ ના જોઈએ. તાદ્રશી જન તેને જાણે, કોઈના દોષનું દર્શન ક્યારેય ના કરે. અને કેવા વહાલા લાગે સહેજે સર્વ, સહજમાં જેના ઉપર વાલ આવે. કેમ કે ભગવદી છે એ ભગવદ રૂપ છે, આપણે ત્યાં કહ્યું છે. અને ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે વાલ આવે. તો ભગવદીયનું સ્વરૂપ બી ઉદ્ધવાગમને જાતે ઉત્સવ મહાન્યતા, જેના દર્શન કરીને જ વાલ આવે, કૃષ્ણનું સ્મરણ થાય, એ તાદ્રશી છે. અતિ ઉદાર જેનું ચિત્ત, પોતાનું સર્વસ્વ તમને આપી દે. આજે આપણી પાસે, હું ઘણી વખત કહેતો હોઉં, કેમ કે જો કંજૂસ હોય ને એ દઈ ના શકે. દઈ કોણ શકે? ઉદાર હોય ને એ જ દઈ શકે. એટલે આચાર્ય ચરણનું નામ સર્વોત્તમજીમાં કહ્યું છે મહા ઉદાર.
કીર્તનમાં આપણે આવે છે પરમ ઉદાર ચતુર ચિંતામણ. એ કઈ ઉદારતા કે એ મેરો સર્વસ્વ હે સો તો કુદઈ. આપણે કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો આપણે કોઈને દઈએ નહીં, એને 7 તાળામાં રાખીએ આપણે. પણ અહીંયા તો એવું અદેય દાન, ન દેવાનું દાન આપ્યું, સર્વસ્વ જે પોતાનું છે આપ્યું. તાદ્રશીનું સર્વસ્વ એના પ્રભુ હોય, એ પરમ રસ બીજાને પણ પ્રાપ્ત થાય એવી ઉદારતા એનામાં હોય. તો એ ઉદારતા સાક્ષાત આ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવીઓ અને મહા ઉદાર એવા શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી આપણા લાયકાત બારનું આપણને મળી ગયું. અને એમના સેવકો પણ એવા, એ તાદ્રશીઓના વાર્તા પ્રસંગો તમે જોવો તો એમની ઉદારતા કેવી. આપના સંગ માત્રથી બીજાને પણ આ પ્રેમ લક્ષણા ભક્તિના રસરૂપ માર્ગમાં આ લઈ આવ્યા. આ ભગવદીઓ જે કેવી કેવી સ્થિતિમાં ભૌતિકમાં દુઃખોમાં તપ્ત હતા, એવા એવા જીવોને આ ભગવદીઓના સંગથી પરમ માર્ગ પ્રાપ્ત થયો. જાનિતમ પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ, એવા રસરૂપ પ્રભુની સેવા પ્રાપ્ત થઈ. તો તાદ્રશી ઉદાર હોય, અને દઈ તો એ જ શકે જેનામાં ઉદારતા હોય. કંજૂસ વ્યક્તિ દઈ ના શકે. અને આપણને તો આ ભગવદીઓએ કૃપા કરી અને આપણી લાયકાત બારનું આપણને આપી દીધું છે. અનન્ય ભાવે ભજે કૃષ્ણ. કૃષ્ણ સિવાય જેનું મન અંતઃકરણ ક્યાંય બીજે જાય જ નહીં, એવી અનન્યતા. કૃષ્ણ સિવાય કોઈ દેવ, કોઈ વ્યક્તિ, કોઈ વિધિ, કોઈ સાધનમાં એનું ચિત્ત જાય જ નહીં. સદાય કૃષ્ણના ચરણમાં જ લાગેલું રહે એવું અનન્ય વ્રત એ તાદ્રશીઓનું હોય. પ્રભુ સિવાય એને કાંઈ ના ખપે. એક એવો ભાવ બી બતાવ્યો છે કે પુષ્ટિ સૃષ્ટિ કેમ કે શ્રીઅંગની સૃષ્ટિ છે મારા વાલા. તો એને તો બીજા આકાશવાણી કે સ્વપ્ન કે કોઈ દૂત કે એનાથી સંતોષ નથી. એને તો સાક્ષાત જ જોઈએ. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ રસ જેને પ્રાપ્ત કરવો છે, કે જે રસ પ્રાપ્ત કરીને જીવ આનંદી થાય છે, એમ વેદની શ્રુતિઓ કહે છે. એ રસનો જેને આનંદ લેવો છે એના માટે આ માર્ગ છે મારા વાલા. અને એ રસ પ્રાપ્ત કોણ કરાવી શકે? કૃષ્ણને તો કૃષ્ણ જ પ્રાપ્ત કરાવી શકે. એટલે પરબ્રહ્મના મુખારવિંદ સ્વરૂપ સાક્ષાત શ્રી કૃષ્ણ આપ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થઈ અને આપણને એ રસનું દાન કરવા આવ્યા. તો અનન્ય ભાવ જેનો કૃષ્ણમાં છે, એટલે આપણે ત્યાં કૃષ્ણથી પર બીજું કોઈ નથી. કૃષ્ણ સિવાય અનન્યતા તો જ્યારે પ્રથમ દીક્ષા લેવામાં આવે શરણાગતિની, ત્યારથી જ એ શરણાગતિ વિષય ઉપર આપણે જ્યારે એકાદશી સત્સંગ હતો તો એમાં આપણે આની ઘણી ચર્ચા અન્યાશ્રયની બી કરી હતી. તો એ અન્યાશ્રય મહાન બાધક બી કહ્યું છે દરેક આચાર્યોએ, શ્રી આચાર્ય ચરણ સહિત. તો તાદ્રશી એવા હોય કે જે અનન્ય ભાવે કૃષ્ણને જ ભજે, એની કામનાઓ પણ અનન્ય હોય, માઇન્ડેડ. કૃષ્ણ સિવાય બીજી અન્ય કોઈ કામના થાવીને મારા વાલા એ બી અન્યાશ્રય છે. જેની કામનાઓ પણ કૃષ્ણ સાથે જ બંધાઈ ગઈ હોય, અનન્ય ભાવે જેની ચિત્તવૃત્તિઓ કૃષ્ણમાં લાગી ગઈ હોય, એ તાદ્રશી છે. જેને વાલું નહીં વિત્ત. નારાયણદાસ બ્રહ્મચારી જ્યાં હાથ નાખતા ત્યાંથી દ્રવ્ય નીકળતું. દ્રવ્ય વરસતું, વરસાદની જેમ લક્ષ્મી વરસતી, પણ એને વાલું નહીં ચિત્ત. જેને ગોકુલ ચંદ પ્રાપ્ત થઈ ગયા હોય એને લક્ષ્મીમાં શું એનું ચિત્ત જાય. જેને કુંભનદાસજીની પ્રસંગ આવે છે, એની ગોદીમાં બિરાજે છે શ્રીનાથજી, ને રાજા માનસિંહ આવે ને શ્રીનાથજી એ દોડીને વૃક્ષની ઓટમાં છુપાઈ જાય છે. માનસિંહ કેટલું કહે છે કે સોનાની આરસી દઉં, સોનાનું સિંહાસન દઉં, આ દઉં. કુંભનદાસજી કે મારે શું કામનું? મારે એ વરી સાચવવાની ઉપાધિ કરવી ને. સાચું ધન, હવે માનસિંહને શું ખબર કે સાચું ધન તો જેને ભૌતિક રીતે જે વ્યક્તિને વ્યક્તિ સમજે છે અને જેને ભૌતિક સ્થિતિને જોઈને એ વાત કરે છે,
એવા એ વિરલા એ રસરૂપ તાદ્રશ ભગવદી શ્રી કુંભનદાસજીના તો ગોદમાં એ પરમ ધન બિરાજતું હતું. પછી લૌકિક ધનની એની સામે શું વિષાદ છે? જેને વાલું નહીં વિત્ત, એને વિત્તમાં ક્યારેય એનું મન જાય નહીં. એનું ચિત્ત, એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનું અંતઃકરણ પૂર્ણ રીતે જે કૃષ્ણમાં પરોવાયેલું હોય, અલૌકિક ધનમાં પરોવાયેલું હોય. તો આગળ બહુ સુંદર સ્વરૂપ બતાવતા દયારામભાઈ કહે છે, હરિ ગુરુ વૈષ્ણવને વિશે રે, હરિ ગુરુ વૈષ્ણવને વિશે, જેને સદાય અતિવાલ, જેને સદાય અતિવાલ, દ્રઢ વિશ્વાસ અતિ દીનતા, હા બોલે વચન રસાલ, બોલે વચન રસાલ, તાદ્રશી જન તેને જાણીએ, સેવા સ્મરણ સત્સંગ મારે, સેવા સ્મરણ સત્સંગમાં, જેની આસક્તિ અતિ, જેની આસક્તિ અતિ, કપટનો લેશ નહીં હૃદે, હરિચરણે સદામતી, હરિચરણે સદામતી, તાદ્રશી જન તેને જાણીએ, વ્યસનાવસ્થા વિઠ્ઠલેશ શું રે, વ્યસનાવસ્થા વિઠ્ઠલેશ શું, ઓ સદા મુખે કૃષ્ણ નામ, સદા મુખે કૃષ્ણ નામ, તે ભગવદી તણા દાસનો, ઓ સદા દાસ દયા રામ, સદા દાસ દયા રામ, તાદ્રશી જન તેને જાણીએ, તાદ્રશી જન તેને જાણીએ રે, તાદ્રશી જન તેને જાણીએ, જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, નિંદા સ્તુતિ ન કરે કોયની, સગડે સમદ્રષ્ટિ જોય, સગડે સમદ્રષ્ટિ જોય, તાદ્રશી જન તેને જાણીએ. તો મારા વાલા, ખૂબ જ સુંદર સ્વરૂપ તાદ્રશી વૈષ્ણવનું દયારામભાઈ આપ બતાવે છે કે હરિગુરુ વૈષ્ણવને વિશે, જેને સદા અતિવાલ, ભગવાન વાલા લાગે છે તો ભગવાનના જનો ભી વાલા લાગવા જોઈએ, જેની ક્યાંય દોષ દ્રષ્ટિ ના હોય, જેને હરિગુરુ વૈષ્ણવમાં સમાન ભાવ હોય, ત્રણેયમાં જે ભગવત સ્વરૂપ જોતો હોય એ તાદ્રશી છે, જેની દ્રષ્ટિમાં એ અલૌકિકતા આવી ગઈ છે. તો હરિગુરુ વૈષ્ણવમાં જેને ખૂબ જ પ્રીતિ હોય, 84-252 વૈષ્ણવની વાર્તામાં આપણે જોઈએ છીએ કે વૈષ્ણવોની સેવામાં ઘસાઈ ગયા છે, વૈષ્ણવોની સેવામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે, એમાં આનંદ માયનો છે. કેમ કે એને ક્યાંય ભેદ નથી જોયો. હરિગુરુ વૈષ્ણવમાં જેને સદાય એક રસ ભાવ છે. કેવું બહુ સહેલું છે મારા વાલા, બોલી લેવું બહુ સહેલું છે, પણ જો કોઈ મંડળીમાં ગયા, સત્સંગમાં ગયા અને આજુબાજુવાળાએ કાંઈક એવું વર્તન કર્યું તો પછી વૈષ્ણવ નથી દેખાતો, પછી લૌકિક અહંકાર જ આડો આવે છે, પછી વૈષ્ણવી અહંકાર ત્યાં કામ નથી કરતો. અલૌકિકમાં, મનોરથમાં, સત્સંગમાં, ગુરુ સન્મુખ, પ્રભુ સન્મુખ મારા વાલા, જ્યારે આપણે એ લૌકિક અહંકાર લઈને જઈએ છીએ ને ત્યારે આ લીલા દ્રષ્ટિ નથી હોતી, ત્યારે આ વૈષ્ણવ દ્રષ્ટિ નથી હોતી. એટલે હરિગુરુ વૈષ્ણવમાં પણ આપણી એ સમદ્રષ્ટિ રહેતી નથી. જે વાલો લાગવો જોઈએ એની સાથે જ બગડાટી કરીને આપણે આવી જાય. બધામાં સંબંધનો વિચાર. હું હંમેશા કહું કે જ્યારે જ્યારે આવા અલૌકિક સ્થાને
સત્સંગના પ્રસંગે કે જ્યાં વૈષ્ણવો ભેગા થયા છે, જ્યાં હરિગુરુ વૈષ્ણવ છે, ત્યાં ક્યારેય પણ તમને કોઈ ખોટો વિચાર આવે, કોઈ ક્રોધના ભાવો આવે કોઈના કાંઈ વર્તન કે વાણીથી, તો હંમેશા નિવેદનમ તુ સ્મર્તવ્યમ, એ બ્રહ્મ સંબંધ યાદ કરો. યાદ કરો કે હું વૈષ્ણવ છું, યાદ કરો કે સામે જે ઊભો છે એ વૈષ્ણવ છે. એ દ્રષ્ટિ આપણામાં વિકસાવશું ને મારા વાલા, તો ખરેખર આખા સંપ્રદાયની જેટલી લગભગ એમ સમજો કે 70-80% સમસ્યા એમ જ સોલ્વ થઈ જશે. વૈષ્ણવ બુદ્ધિ રાખો કે જે સામે છે એ ભી વૈષ્ણવ છે. એમાં સદાય જે મહાપ્રભુજીના છે, મહાપ્રભુજી મને વાલા લાગે છે, તો જે મહાપ્રભુજીના છે એ ભી મને વાલા લાગે. એટલે હરિગુરુ વૈષ્ણવમાં જેને સદા અતિ વાલ, દ્રઢ વિશ્વાસ, અતિ દીનતા, જેને એ વૈષ્ણવતા ઉપર, શ્રી વલ્લભના ચરણારવિંદ ઉપર, પુષ્ટિ પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ છે. એ વિશ્વાસથી જે ચાલે છે, પોતાના સાધન પોતાના અહંકારથી નથી ચાલતો, એનો એ વિશ્વાસ એ આશ્રયનો વિશ્વાસ છે. એટલા માટે અતિ દીનતા. મારા વાલા, પોતાના વિશ્વાસથી ચાલતો હોય ને તો અહંકાર આવે, તો દીનતા ના આવે. હું આટલું કરું છું, મેં આટલું કરાવ્યું. ઘણાઈને એવી આદત હોય ને કે ગાગા કરતા હોય, બધે કીર્તન કરે, અને શાસ્ત્ર કહે છે કે ધર્મ અક્ષરતિ કીર્તનાથ, કે ધર્મ કર્યો એનું જેટલું ગાન કરો ને, કીર્તન કરો ને, એટલું એ ક્ષર એ ખૂટતું જાય, ઓછું થતું જાય. ઘણાઈને આદત હોય, મારા ઠાકોરજીને આ કર્યું, મેં આટલી સેવા કરી, મેં આટલો મનોરથ કર્યો. એ આપણો અહંકાર બોલે. પણ જ્યાં આશ્રયનો વિશ્વાસ હોય ને, ભગવત ચરણારવિંદનો જ્યાં વિશ્વાસ હોય, જ્યાં દાસત્વનો વિશ્વાસ હોય કે અમે રાજના ખાસા ખવાસરે, અમે વૈષ્ણવ, એ દાસત્વનો વિશ્વાસ હોય ને મારા વાલા, એ વિશ્વાસમાં ક્યારેય અહંકાર નથી આવતો. ત્યાં તો દીનતા જ પ્રગટ થાય. એ દાસત્વની સુધી કેમ રહીએ? નિવેદનમ તુ સ્મર્તવ્યમ. બ્રહ્મ સંબંધ કરણાત, એ ભગવદ વાક્યો, એ કૃપાનો સતત વિચાર કે કેવડી કૃપા મારા ઉપર થઈ છે. તો એ દ્રઢ વિશ્વાસ કે આટલી કૃપા થઈ છે તો મારો ઉદ્ધાર નિશ્ચિત જ છે. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ, એ પુષ્ટિ પ્રભુ ક્યારેય આપણી લૌકિક ગતિ નહીં કરે, એવો દ્રઢ વિશ્વાસ આપણી અંદર હોય, ત્યારે મારા વાલા અહંકાર ના આવે, ત્યારે દૈન્ય પ્રગટ થાય. એ દૈન્ય એવું પ્રગટ થાય કે મારામાં કોઈ લાયકાત વગર કેટલી કૃપા મારા ઉપર કરી છે. એ દાસત્વનું દૈન્ય એનામાં હોય. દ્રઢ વિશ્વાસ, અતિ દીનતા, બોલે વચન રસાલ, એની વાણી મધુરી હોય. રસાલ વચનો, જેની વાણી ઉપર રસરૂપ પ્રભુ બિરાજી ગયા હોય, જેની વાણીમાં રસરૂપ પ્રભુ વસી ગયા હોય, જેની રસના એ રસરૂપ પ્રભુના રસને ગ્રહણ કરવા વાળી થઈ ગઈ હોય, એની વાણી તો રસાલ જ હોય. એની વાણી ક્યારેય કડવી ના હોય, એની વાણી ક્યારેય ખૂચે એવી ના હોય. બોલે વચન રસાલ, એના વચન તો રસાલ જ હોય. એ વચન એવા રસાલ હોય કે એ વચન દ્વારા એ સાંભળવા વાળાનું જીવન પણ રસરૂપ થઈ જાય. તાદ્રસી જન તેને જાણે. વ્યસના અવસ્થા, સેવા સ્મરણ સત્સંગમાં જેની આસક્તિ હતી, એ તાદ્રસી કેવું હોય કે એની આસક્તિ તો સેવામાં, ભગવત સ્મરણમાં, સત્સંગમાં, એમાં જ હોય સતત. બીજે ક્યાંય એનો રસ એટલો, કેમ કે જે પરમ રસ જે ચાખી ગયો છે એના માટે બીજા બધા રસ તુચ્છ જ ગણાય. નહીં ચાહીએ તબ વિષય રસ છિલ્લર, વા સુખ સમુદ્ર કિયાસ. પછી બધું તુચ્છ લાગવા લાગે. જેને પરમ રસ પ્રાપ્ત થઈ જાય એને પછી બધું જ તુચ્છ લાગે. તો એટલા માટે એની આસક્તિ હંમેશા એ સત્સંગમાં, સેવા, સ્મરણમાં જ હોય. કપટનો લેશ નહીં હૃદય. હું ઘણી વખત કહેતો હોઉં છું કે આપણી તો એવી કપરી સ્થિતિ છે ને મારા વાલા, કે આપણામાં ધર્મ પણ ત્યારે જ ઉગે કે જ્યારે કોઈ ત્રીજું વ્યક્તિ જોતું હોય.
જોજો આપણા દુષ્ટ સ્વભાવની ખૂબી છે કે કોઈક ત્રીજું વ્યક્તિ જોતું હોય ને ત્યારે આપણામાં આમ ધર્મ ઉછાળા મારતું હોય. એ આપણો અહંકાર કે કોઈ આપણને અધર્મી ના સમજે, કોઈ આપણને, એટલે એ કપટ છે. બીજાને દેખાડવા માટે આપણે ઘણું કરતા હોઈએ. મેં આટલું કર્યું, મેં આવી સેવા કરી, મેં આવો મનોરથ કર્યો. કોઈ જોતું હોય તો પંખાના જોટા વધારે લાગવા માંડે. આ આપણા અંદરનો એ લૌકિક અહંકારનો દોષ છે. તાદ્રશી હોય, વૈષ્ણવ હોય, એમાં કપટ ના હોય, કપટનો લેશ ભી ના હોય. એ તો અરીસા જેવા છે એવા છે. એને કોઈ જાતનો દંભ ના હોય, દંભથી રહિત હોય, અને જેની હરિના ચરણમાં સદાય મતિ હોય. વ્યસના અવસ્થા વિઠ્ઠલેશ શું, વિઠ્ઠલેશના ચરણારવિંદમાં જ જેનું વ્યસન હોય સદાય, સદા મુખે કૃષ્ણ નામ. ખોટી પંચાત કે એવી વાણીના, લૌકિક વાણી તો ઉચ્ચારે જ નહીં, જેના મુખમાં હંમેશા અલૌકિક રસરૂપ શ્રી કૃષ્ણનું જ નામ હોય. એ તાદ્રશી જન, તે ભગવદી તણા દાસનો, એવા ભગવદીઓના દાસનો દાસ દયારામ. મારા વાલા, આનાથી દયારામભાઈએ બતાવ્યું કે આપણા સાધનથી કાંઈ થવાનું નથી. મહત્તામ કૃપયા યાવદ ભગવાન દયયિષ્યતિ. આ ભગવદીઓની કૃપાથી જ ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થશે. એવું અદ્ભુત આ ધોળ છે કે વૈષ્ણવના ગીતાજીના દ્વાદશ અધ્યાયમાં એક વૈષ્ણવના લક્ષણ કેવા હોય એ બતાવવામાં આવ્યું છે. એ આખા લક્ષણો એ બધા તાદ્રશીના દયારામભાઈ. આજે જેમ મેં ગઈ વખત પણ કહ્યું હતું કે કૃપાનું મહાત્મ્ય નથી, સ્વરૂપનું જ્ઞાન નથી, એના કારણે આપણે કોઈને ભી તાદ્રશી, કોઈને ભી પરમ ભગવદી કહી દેતા હોય, કાંઈ પણ વિચાર્યા વગર. પણ તાદ્રશી ખરેખર કેવા હોય? આ ખરેખર અરીસો છે કે આપણે આપણી જાતને, એટલે આજનો દિવસ એ ચિંતનનો છે. બીજી બધી ફાલતુ બકવાસ ચિંતા લૌકિકની મૂકી અને આ ચિંતન કરો કે શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી, એવી કૃપા કરી બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. એ કૃપાનું ચિંતન કરો, એ સંબંધનું ચિંતન કરો, અને સાથે વિચાર કરો કે આટલી કૃપા આપણા ઉપર વરસી છે, આપણામાં એ પાત્રતા આપણે કેળવી છે. આ અરીસો જુઓ કે આપણે વૈષ્ણવ તો થઈ ગયા, આપણી જાતને વૈષ્ણવ કેવડાવવું. માઇન્ડ ઇટ, હું દર વખતે કહું છું કે પોતાની જાતને વૈષ્ણવ કહેવડાવવું અને વૈષ્ણવ થઈને જીવવું, આ બેમાં મારા વાલા બહુ મોટો ફરક છે. તો મારા વાલા દયારામભાઈ અહીં એ અરીસો દેખાડે છે કે કોઈને ભી પરમ ભગવદી તાદ્રશી ખરેખર કેવો હોય, અને વૈષ્ણવતાના લક્ષણ શું છે, આપણામાં એ છે કે નહીં. આપણે બીજાનું જોવામાં ખોટો ટાઈમ બગાડી દઈએ છીએ. હું તો દરેકને કહું, એ કીધે રાખું કે પ્રયોગ કરો, એ પ્રયોગ કરો કે એક દિવસ એવો રાખો કે આપણામાં શું શું ખામી છે, શું દોષ છે, એનું લિસ્ટ બનાવો, ડાયરી બનાવો. બીજે દિવસે લિસ્ટ જોશો ને તો તમને એમ થશે કે મારે બીજા માટે તો કાંઈ ટાઈમ જ નથી. મારા વાલા, એટલા દોષ આપણે ભરેલા છે. આ તો મહાપ્રભુજીની વલ્લભની કૃપા છે કે દોષ નિવૃત્તિનો આવો રસરૂપ માર્ગ આપણને આપ્યો અને પૂર્ણ પુરુષોત્તમની સેવાનો અધિકાર આપણને પ્રાપ્ત કરાવ્યો. તો અદયદાન જે પ્રાપ્ત થયું છે શ્રી વલ્લભની કૃપાથી, ભગવદીઓની કૃપાથી, એની પાત્રતા આપણે કેળવીએ અને એ તો વલ્લભ વાણીને આપણા જીવનમાં ઉતારશું ત્યારે જ થશે. તો સમર્પણનો જે આ સિદ્ધાંત આજના દિવસે આ જે કૃપા આપણા ઉપર થઈ છે એને સતત યાદ રાખીએ. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર્નાન્યથા ભવેત. હું તો વારે વારે કહું છું મારા વાલા કે આ લોકડાઉનના પીરિયડમાં ઘણાય છે ને ડિપ્રેસ થઈ ગયા ઘરે બેઠા બેઠા, કેમ કે કાંઈ નહીં, પણ મહાપ્રભુજીની એવી કૃપા, ગ્રહ સેવાનો પ્રકાર, ઘરે ઘરે પુરુષોત્તમને પ્રગટ કર્યા, અને જેના ઘરે સેવા બિરાજીને એણે તો લોકડાઉનમાં ઉલટાનું વધારે એ રસનો આનંદ લીધો, તદ રસ થયા, એ સેવાના રસને વધારે માણ્યો જીવનમાં. સદા પ્રસન્ન વદન, એને ડિપ્રેશન ના આવે. જેના ઉપર
નંદ નંદન કર ઘર કો ઠાકુર આપ હોય સોચેરો. તો આ બ્રહ્મ સંબંધ રૂપી કૃપા આપણા ઉપર વરસી છે, તો એ સમર્પણને સમજી એ સમર્પિત જીવનને જીવશું તો તદરસ થવાના એ માર્ગમાં આપણે આગળ વધી શકશું. જે તાદ્રશીના લક્ષણ કહ્યા છે, આપણા સાધનથી પ્રાપ્ત નહીં થાય મારા વાલા, આપણા પ્રયત્નથી આ લક્ષણો આપણામાં નહીં આવે. આ તો એમની કૃપાથી, જ્યારે એ આપણી ભક્તિને, આપણા સમર્પણને સ્વીકારશે અને જે સ્વીકારવાનું અભય વચન આપ્યું છે, આપણે તો એક ડગલું જ ભરવાનું છે મારા વાલા. પછી તો મહાપ્રભુજીને આપણો હાથ જાલી લીધો છે, બધું સ્વદાસાર્થ કૃતા શેષ સાધન સર્વશક્તિ ધ્રુવ. પણ પ્રભુ તરફ ડગલું માંડો મારા વાલા. બ્રહ્મ સંબંધ બાદ પણ જો ઘરે સેવા નથી પધરાવી, સેવાનો એક હાવ કરી દીધો છે, પણ પ્રેમ છે ને મારા વાલા, જેને સેવા કરવાનો ભાવ છે, પ્રેમ છે, ત્યાં પછી કોઈ બાના આડા ના આવે, કોઈ પરિસ્થિતિ આડી ના આવે. અને કદાચ પ્રતિકૂળતા હોય ને તો પણ સેવાનો મનોરથ એટલો પ્રબલ કરશો ને તો ઠાકોરજી આપોઆપ અનુકૂળતા કરી દેશે. એવા ઘણા અનુભવો મેં કર્યા છે, જોયા છે, કે જ્યાં સાવ જ પ્રતિકૂળતા છે ત્યાં પણ મનોરથ જ્યારે આપણો એટલો પ્રબલ થાય ને, જેમ તાપ વ્યવસ્થિત થાય ને ત્યારે સામગ્રી સિદ્ધ થાય, એમ એ મનોરથનો તાપ પ્રબલ થશે ને તો એ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય મહાપ્રભુજીની કૃપાથી તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા હૃદયમાં પણ થઈ જશે. તો બ્રહ્મ સંબંધ એ સેવાના અધિકાર રૂપે છે. ઘરે સેવા બિરાજતી હોય એ જ મોટામાં મોટું ફલ છે કે આપણું ઘર એ વ્રજ સ્વરૂપ થઈ જાય, કે જ્યાં પૂર્ણ પુરુષોત્તમની લીલા આપણા ઘરમાં, આપણા જીવનમાં ચાલુ થઈ જાય. એવો રસનો માર્ગ શ્રી આચાર્ય ચરણે કૃપા કરી અને આજના દિવસે પ્રભુએ એ માર્ગને પ્રશસ્ત કરવા માટે ગદ્ય મંત્ર દ્વારા જીવોને શરણે લેવાની આજ્ઞા કરી. દ્વાદશીના દિવસે શ્રી દામોદરદાસ હરસાણીજીને પહેલું બ્રહ્મ સંબંધ આપે કરાવ્યું. તો બસ એ સંબંધને યાદ રાખીએ, એ સંબંધની સ્મૃતિ કરીએ અને એનું ચિંતન સતત કરતા થાય, કે જેથી વૈષ્ણવતાના માર્ગમાં આપણે વધારે સારી રીતે વલ્લભની કૃપાથી ચાલી શકીએ. વૈષ્ણવતાના માર્ગમાં જે વિરોધી કંઈ તત્વો છે એનાથી આપણે દૂર રહીએ. એ સતત કૃપાનો વિચાર આપણે કરીએ તો આપણા દાસત્વથી, વૈષ્ણવતાથી, વિરોધી કાર્યો કરવાથી, વિરોધી વિચારોથી આપણે બચશું. તો સન્મુખતા જાળવી રાખીએ, એ સંબંધને યાદ રાખીએ મારા વાલા, અને એ સંબંધની મહિમા જાણી અને જે કૃપા રસ વરસો છે એને પાત્ર બનીને ઝીલીએ. એવી જ કૃપા અને કરુણા આપણા ઉપર શ્રી વલ્લભની સદા સર્વદા વરસતી રહે. અને તાદ્રશીના આવા લક્ષણો, વૈષ્ણવતાના એ લક્ષણો, વૈષ્ણવ તો આપણે કહેવાય છીએ, પણ બસ વલ્લભ કૃપા કરે અને એ લક્ષણો પણ આપણામાં એમની કૃપાથી પ્રગટ થાય. એવી કૃપા સદા સર્વદા આપણા સર્વ પર બની રહે. ફરી આપણે એકાદશીનો ક્રમ શ્રી વલ્લભની કૃપાથી ચાલુ જ રહેવાનો છે. ફરી નવા વિષય સાથે આપણે આવતી એકાદશીના સત્સંગનો લાભ લેશું. આજના ઉત્સવની, આજના મંગલમય દિવસની પુનઃ બધાને ખૂબ ખૂબ વધાઈ આપું છું. બસ એ નિવેદનમ તુ સ્મર્તવ્યમ, એ કૃપાનો આપણે સતત આપણા સૌને સ્મરણ રહીએ. એવું જ ભાવ સાથે શ્રી વલ્લભના, શ્રી વિઠ્ઠલના યુગલ ચરણારવિંદોમાં આજના એકાદશી વચનામૃતના મારા શબ્દોને વિરમું છું અને આશ્રયનું પદ આપણે ગાન કરશું. આશ્રયનું પદ ગાન કરી આજના સત્સંગને વિરામ આપશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.
સર્વે વાલા વૈષ્ણવોને ખૂબ આશીર્વાદ.